તો કેવા બધું ઓછું પડે. કદાચ મારું જ્ઞાન પણ અલ્પ હશે. અહીં બેઠેલા મહાનુભાવો પ્રબુદ્ધો સમગ્ર ગીતા સમજાવી શકે કે સંભળાવી શકે એટલા પ્રબુદ્ધ હશે, પણ આજે મારે ગીતા સાથે અમુક વાત કરવી છે કે સાંપ્રત જીવનમાં ગીતાને કેમ સાર્થક કરી શકાય. ગીતા વિશે આપણા ખ્યાલો, જડ વિગત ખ્યાલો, ઘણી વખત ઘણા ખ્યાલો આપણે માનીએ છીએ કે જે પાશ્ચાત્યમાંથી આવ્યા છે. તો એક એવો જ ખ્યાલ કે જે સ્ત્રી સશક્તિકરણની વાત થાય છે તે આપણે માનીએ છીએ પાશ્ચાત્ય સંસ્કૃતિનો ખ્યાલ છે. પણ જો જોવા જઈએ તો ગીતા એટલે મહાભારતનો એક અંશ, અને મહાભારતનું કારણ જ સ્ત્રીનું સન્માન છે. તો 5000 વર્ષ પૂર્વે પૂર્ણ પુરુષોત્તમ પદ્મનાભ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી વહેતી થયેલી ભાગીરથી એટલે ભગવદ્ ગીતા, જે ગીતામાં વ્યાપ્ત વિષય છે. સમગ્ર જીવનના દરેક વિષય, દરેક વય અને દરેક વ્યક્તિને આવરી લેવાય એટલા વિષયો છે. એમાં દરેક સમસ્યાનું સમાધાન છે. મહાભારતમાં તો એવું કહેવાય છે કે જે જગતમાં છે તે બધે છે, અને જે મહાભારતમાં નથી તે જગતમાં ક્યાંય નથી. તો એવી દરેક સમસ્યાઓનું સમાધાન ગીતા આપે છે. એટલે આમ જુઓ તો ગીતા એક શિક્ષક છે, અને આપણે ત્યાં કહ્યું છે કે જેને ગુરુ નથી એને કૃષ્ણ બનશે જગતગુરુ. તો ગુરુ તરીકે ગીતા હંમેશા માર્ગદર્શન કરતી રહી છે. પછી તે 5000 વર્ષ પૂર્વે પ્રત્યક્ષ રીતે અર્જુનને આપેલું જ્ઞાન હોય કે સાંપ્રત જીવનમાં પ્રત્યેક વ્યક્તિની સમસ્યા હોય, ગીતાએ હંમેશા જીવનનું માર્ગદર્શન કર્યું છે. ગીતા 700 શ્લોક અને 18 અધ્યાયમાં સમાહિત છે, જેમાં પ્રત્યક્ષ રીતે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે અને તેની સમસ્યાઓનું સમાધાન કરે છે. જેનો પહેલો અધ્યાય સમગ્ર અધ્યાય વિષાદ યોગ છે, જેમાં અર્જુનનો વિષાદ દર્શાવવામાં આવ્યો છે, અને આખા અધ્યાયમાં ભગવાન અર્જુનને ક્યાંય રોકતા નથી, એનો વિષાદ સાંભળે છે. પરંતુ આપણે જ્યારે કૃષ્ણની કલ્પના કરીએ ત્યારે એક નર કૃષ્ણ અધર પર વાંસળી ધરે કૃષ્ણ દેખાય, પરંતુ ખરેખર કૃષ્ણએ જેટલો વિષાદ મેળવ્યો છે એટલો વિષાદ કદાચ આપણે જોઈ શકતા નથી. કારણ કે મથુરા, વૃંદાવન ને યમુના ઘાટ છૂટ્યા, ગોપીઓના ગામ અને માત તાત છૂટ્યા, વેદના એને ક્યાં ઓછી હતી, જન્મતા જ માતના સંગાત છૂટ્યા. તો આવા કૃષ્ણ જે વિષાદને જાણે છે તે વિષાદ યોગમાં કૃષ્ણ અર્જુનનું માર્ગદર્શન કરે છે, અને તેને અટકાવ્યા વગર તેની સમગ્ર સમસ્યાઓ સાંભળીને જેમ એક મા પોતાના બાળકને ધીરજથી સાંત્વના આપતા, મૂફ આપતા સમજાવે એમ અર્જુનની દરેક સમસ્યાઓનું સમાધાન કરતા તેને કર્મનું ભાન કરાવે છે. ત્રીજા અધ્યાયના એક શ્લોકમાં ભગવાન કહે છે કે તારા માટે નિયત કરેલું કર્મ કરવું એ જ તારું ધ્યેય છે. તું ધર્મ તારો છે યુદ્ધ કરવું, તેને કર્મ ગણીને એનું પાલન કર, કારણ કે કર્મ ન કરતા કરતા કર્મ કરવું એ શ્રેષ્ઠ છે, અને કર્મ કર્યા વગર જીવનના લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. એટલે આમ જુઓ તો ભગવદ્ ગીતામાં એક હરિસુદન નામનો શબ્દ છે, અને હરિસુદનનો અર્થ થાય વિના યત્ન સંહાર કરનાર. એટલે જો ભગવાને ઈચ્છ્યું હોત તો એ વિના યત્ન શક્તિનો સંહાર કરી શકતા હતા કૌરવો, પણ અર્જુનની બદલે ભગવાન કૃષ્ણએ યુદ્ધ નથી લડ્યું. અર્જુનનું સાથી બનીને માર્ગદર્શન કર્યું છે, પણ કાંડિત તો અર્જુને જ કરવું પડ્યું છે. એમ આપણું કર્મ આપણે જ કરવું પડે છે. એક શ્લોકમાં ભગવાને કીધું છે હું કર્મના આધારે ફળ આપું છું. તો આમાં વિશ્વાસ રાખી, પણ આપણો પ્રશ્ન એ થાય છે કે આપણે ઈચ્છાના આધારે ફળ માંગીએ છીએ, અને કર્મના આધારે ફળ લેવાની આપણી અપેક્ષા નથી હોતી કે રાહ પણ નથી હોતી. એટલે આપણું કર્મ નિષ્કામ બનતું નથી. કર્મેન્દ્રિયની સંયમ એટલે કર્મેન્દ્રિયો પર સંયમ રાખવાનો. ભગવાને કીધું છે કે જે વ્યક્તિ પોતાની કર્મેન્દ્રિયો પર સંયમ રાખવા છતાં મનથી વિષયોનું પાલન કરે છે તે વ્યક્તિ દંભી છે, નરિયો ઢોંગી છે. તો ભગવાન આપણને દંભ રહિત બનાવવાનું માર્ગદર્શન આપે છે. સ્થિત પ્રજ્ઞા બનવાનું કહે છે. સુખ દુઃખ સમે દુઃખા લાભા લાભો જયા જયો. પણ ખરેખર સંપત રીતે જો વિચારીએ, વ્યવહારિક રીતે વિચારીએ તો આપણે કેટલા સ્થિત પ્રજ્ઞા રહી શકીએ છીએ. આપણે સૌ સમાજની વચ્ચે હોઈએ ત્યારે આપણો સૌજન્યશીલ વ્યવહાર, અને આપણે જ્યારે એકતામાં કે કોઈના ન જોવાનો ભય ન હોય ત્યારે આપણો વ્યવહાર, એની વચ્ચે કેટલું અંતર હોય છે, આપણી વૃત્તિ અને પ્રવૃત્તિમાં કેટલો ભેદ હોય છે, તે ખરેખર જોવા અને વિચારવાની જરૂર છે. ગીતા તેનું માર્ગદર્શન આપે છે કે આપણે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિમાં એકમય બનીએ, અને આપણી કરણી અને કર્મની બંને એક સરખું હોય. કારણ કે જો આપણે બધા અત્યારે જે શાંતિથી, જે સૌજન્યશીલતાથી બેઠા છીએ એમાં જ જ્ઞાન જો સેજ ધરતી હલે તો આપણી સ્થિત પ્રજ્ઞતા કેટલી રહી છે એ વિચારવા જેવું છે. બીજું, ગીતા મોટા ભાગે આપણે ત્યાં કોઈના અવસાન પછી બેસાડવામાં આવતી પૂજા છે જ્યાં લોકો ગીતા સાંભળવા આવે છે, અને ગીતાનું પાન કરી રસામૃત માને છે. પણ ગીતા ખરેખર જીવનમાં અપનાવવાનો, ગીતા માત્ર વાંચવાનો નહીં, વાંચીને વિચારવાનો, વિચારી
જીવનને અનુસરણમાં મૂકવાનો ગ્રંથ છે. અને આજે શિક્ષણના આપણે મહત્વ સમજાવતા અભ્યાસક્રમમાં તેને દાખલ કરવા સરકારે નિર્ણય લીધો છે. ત્યારે બાળકોમાં નાનપણથી બીજ રોપાય અને ગીતા પ્રત્યે સનાતન ધર્મ પ્રત્યે આપણું બાળક સજાગ થાય તે ખૂબ જરૂરી છે. અને ટૂંકમાં એક શ્લોક છે, યસ્તિ નાશ્ય સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ પશ્યતિ કરોતિ. એટલે જ્યારે પોતાની બુદ્ધિ જ ઉપયોગી ન થાય ત્યારે શાસ્ત્રનું દર્શન કામ આવતું નથી. જે અંધને દર્પણ કામનું નથી તે પોતાની પ્રજ્ઞામાં શાસ્ત્રનું દર્શન કામનું નથી. તો ગીતાને આપણે વાંચનમાં અને અનુસરણમાં મૂકીએ અને જીવનને ધન્ય કરીએ. અસ્તુ.